ગાંધીનગર ખાતે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSUનો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને આ મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો NFSUનો ગાંધીનગર ખાતે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીના વરદ હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે આજે યોજાઈ રહેલ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSUનો ગાંધીધામ ખાતે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિ સહિતના શૈક્ષણિક જગતના માંધાતાઓની ઉપસ્થિતિમાં આ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય સાથે એક પછી એક શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીએ શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવી હતી અને ખૂબ ખૂબ આગળ વધો તેવા શુભાશીષ પાઠવ્યા હતા અને તબક્કાવાર વિદ્યાર્થીઓને પદવીદાન એનાયત કરવામાં આવ્યું હતું.